કે ભગવાન તમારો વાસ તો વિશ્વમાં બધે જ છે, પણ પ્રગટ સ્વરૂપે તમે ક્યાં હાજરા હજુર હશો? ત્યારે શ્રી કૃષ્ણ કહે છે કે જ્યાં મારા ભક્તો ભેગા મળીને મારું સ્મરણ કરશે ત્યાં હું પ્રગટ સ્વરૂપે હાજરા હજુર હોઈશ. કાર્યક્રમની શરૂઆતમાં એ ચેતનને અહીં હાજરા હજુર લાવવા માટે આપણે સાથે મળીને હરિ ઓમ નામ સ્મરણ કરીએ. અને એ પહેલા આપણા વહાલા પરમ પૂજ્ય શ્રી મોટાને આહ્વાન કરીએ કે સૂક્ષ્મ સ્વરૂપે એ અહીં હાજર થાય અને આ ઉત્સવને મહા ઉત્સવ બનાવે. તો ચાલો આપણે બધા કાર્યક્રમની શરૂઆતમાં પૂજ્ય શ્રી મોટાને આહ્વાન કરીએ. બધા જ એક સાથે ગાશો. મોટા 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 મેરે મોટા. બધા જ મોટા 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 મેરે મોટા. મોટા મોટા હરિ ઓમ મોટા. મોટા મોટા હરિ ઓમ મોટા મેરે મોટા મેરે મોટા હરિ ચાલો આ જ ધૂનમાં તલ્લીન થઈએ અને ખૂબ આર્તનાદથી મોટાને પોકારીએ મોટાની પ્રિય હરિધૂન દ્વારા. હરિ ઓમ. હરિ
ઓમ હરિ ઓમ હરિ હરિ ઓમ. હરિ ઓમ હરિ ઓમ હરિ હરિ ઓમ. હરિ ઓમ હરિ ઓમ હરિ હરિ ઓમ. હરિ ઓમ હરિ ઓમ હરિ હરિ ઓમ. હરિ ઓમ હરિ ઓમ હરિ હરિ ઓમ. હરિ ઓમ હરિ ઓમ હરિ હરિ ઓમ. હરિ ઓમ હરિ ઓમ હરિ હરિ ઓમ. હરિ ઓમ હરિ ઓમ હરિ હરિ ઓમ. હરિ ઓમ હરિ ઓમ હરિ હરિ ઓમ. હરિ ઓમ હરિ ઓમ હરિ હરિ ઓમ. હરિ ઓમ હરિ ઓમ હરિ હરિ ઓમ. હરિ ઓમ હરિ ઓમ હરિ હરિ ઓમ. હરિ ઓમ હરિ ઓમ હરિ ઓમ 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 હરિ ઓમ. હરિ ઓમ હરિ ઓમ હરિ 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 હરિ ઓમ. ઓમ હરિ ઓમ હરિ ઓમ હરિ હરિ ઓમ. હરિ ઓમ હરિ ઓમ હરિ હરિ ઓમ. ઓમ હરિ ઓમ હરિ ઓમ હરિ હરિ ઓમ. હરિ ઓમ હરિ ઓમ હરિ હરિ ઓમ. હરિ ઓમ હરિ ઓમ હરિ હરિ ઓમ. હરિ ઓમ હરિ ઓમ બધાની તાળીઓ સાથે. હરિ ઓમ હરિ ઓમ હરિ હરિ ઓમ. 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 હરિ ઓમ હરિ ઓમ
હરિ ઓમ હરિ ઓમ હરિ હરિ ઓમ હરિ ઓમ હરિ ઓમ હરિ 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 ઓમ હરિ ઓમ હરિ હરિ ઓમ હરિ ઓમ હરિ ઓમ હરિ હરિ ઓમ હરિ ઓમ હરિ ઓમ હરિ હરિ ઓમ હરિ ઓમ હરિ ઓમ હરિ ઓમ હરિ ઓમ હરિ હરિ ઓમ હરિ ઓમ હરિ ઓમ હરિ ઓમ હરિ ઓમ હરિ હરિ ઓમ હરિ ઓમ હરિ ઓમ હરિ ઓમ હરિ ઓમ હરિ 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 ઓમ હરિ ઓમ હરિ હરિ ઓમ હરિ ઓમ હરિ ઓમ હરિ હરિ ઓમ હરિ ઓમ હરિ ઓમ હરિ ઓમ હરિ ઓમ હરિ હરિ ઓમ હરિ ઓમ હરિ ઓમ હરિ ઓમ હરિ ઓમ હરિ હરિ ઓમ હરિ ઓમ હરિ ઓમ હરિ હરિ ઓમ હરિ ઓમ હરિ ઓમ હરિ ઓમ હરિ 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 હરિ 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 હરિ ઓમ હરિ ઓમ
હરિઓમ હરિઓમ ધૂનની તરંગમાં જાણે ભાવિક ભાઈએ આપણે બધાને આજે વહેવડાવી દીધા. આજનો આ મહાન દિવસ અને આજે રામનવમી. પૂજ્ય શ્રી મોટા આજના દિવસ માટે એવું લખ્યું છે કે સન 1939 29મી માર્ચ એ વખતે રામનવમીની એ રાત કાશી જેવા પવિત્ર સ્થળે પૂજ્ય શ્રી મોટાને અદ્વૈત નિરાકારના સાક્ષાત્કારનો અનુભવ થયેલો. અને પૂજ્ય શ્રી મોટાનું વર્ણન કરતા લખ્યું છે કે જાણે અનેક કોટી સૂર્યનો પ્રકાશ આજુબાજુ પથરાઈ જઈને શરીરમાં પ્રવેશ્યો. અનેક કોટી સૂર્યનો પ્રકાશ આજુબાજુ પથરાઈ જઈને શરીરમાં પ્રવેશ્યો અને ત્યારે મહાસમાધિમાં ઉતરી જવાનું બનેલું. સમાધિમાંથી જાગતા શરીરનો ગુપ્ત ભાગ અને તેની આજુબાજુનો ભાગ બળી ગયેલો, જેની દવા બનારસ યુનિવર્સિટીના આયુર્વેદિક કોલેજના ડીન ડૉક્ટર બાળકૃષ્ણ અમરજી પાઠક સાહેબે કરાવેલી. ત્યાર પછી પૂજ્યશ્રી કહે છે કે તે અનુભવની વેળાથી મુક્ત દશાની શરૂઆત થઈ ચૂકી. આઈ એમ ઓમની પ્રેઝન્ટ, હું સર્વત્ર વિદ્યમાન છું, એવી ચેતનાત્મક ભાવનાનો સર્વ પ્રકારે વિકાસ પ્રવર્તમાન હતો, છે અને આ બ્રહ્માંડ રહેશે ત્યાં સુધી રહેશે જ. પૂજ્ય શ્રી મોટાએ અનુભવેલો એ સાક્ષાત્કાર પૂજ્ય શ્રી મોટાને પ્રભુપદ આપે છે. તો આપણે એ પ્રભુપદનો આજનો દિવસ ઉજવીએ, નિત્ય પ્રાર્થનાથી આપણે શરૂઆત કરીએ. અને આ પદ પામવું એ ગુરુ કૃપા વગર તો શક્ય નથી. એટલે નિત્ય પ્રાર્થનાની શરૂઆત ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુર્વે નમઃ. નમો પાર્વતી પતે, હર હર મહાદેવ.
तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरुवे नमः। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। चैतन्यं शाश्वतं शान्तं व्योमातीतं निरञ्जनं नादबिन्दुकलातीतं तस्मै श्रीगुरुवे नमः। ॐ नमः शिवाय गुरवे सच्चिदानन्दमूर्तये निष्प्रपञ्चाय शान्ताय निरालम्बाय तेजसे ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहा दक्षिणामूर्ते नमः। गुरुरेव जगत्सर्वं ब्रह्मा विष्णु शिवात्मकम् गुरो परतरं नास्ति तस्मात् सम्पूजे दुर्लभो विषयत्यागो दुर्लभं तत्त्वदर्शनम् दुर्लभः सहजावस्था सद्गुरो करुणाविना ध्यानमूलं गुरोमूर्ति पूजामूलं गुरोपदम् मन्त्रमूलं गुरोवाक्यम् मोक्षमूलं गुरोकृपा ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्ति द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतम् भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि सद्गुरुं तं नमामि।
तुझ आत्मा ऋषिकेश भूतोना हृदयो विषे आदि मध्य तथान्त तुझ छो भूत मात्रना तुझ આ જગનો ધાતા પિતા માતા પિતામહ જ્ઞેય પવિત્ર ઓંકાર ઋગ્યજુર સામવેદ તું પ્રભુ ભર્તા સુરદ સાક્ષી નિવાસ શરણુ ગતિ ઉત્પત્તિ પ્રલય સ્થાન નિધાન બીજ અવ્યય સાક્ષી માત્ર અનુજ્ઞાતા ધર્તા ભોક્તા મહેશ્વર કહેવાય પરમાત્માએ દેહે પુરુષ તું પરમ તમે પરમ અક્ષર જ્ઞેય તત્વ તમે મહાશ્રય વિશ્વનું અનાશ છો શાશ્વત ધર્મપાળ જાણો તમે સત્ય અનાદિદેવ પુરાણ છો પુરુષ આદિદેવ તમે જ આ વિશ્વનું અંત્યધામ દાતા તમે જ્ઞેય પરમ પદે છો તમે ભર્યું વિશ્વ અનંત રૂપ તમારું રૂપ જાણેના દેવો કે દાનવો પ્રભુ તમે જ આપને આપ જાણતા પુરુષોત્તમ સમતું સર્વભૂતોમાં વાલા વેરી તને નથી પણ જે ભક્તિથી સેવે તેમાં તું તુજમાં હિતે મોટો એકો દુરાચારી એક ચિત્તે ભજે તને શીઘ્ર તે થાય ધર્માત્મા પામે શાશ્વત શાંતિને અનન્ય ચિત્તથી જેઓ કરે તારી ઉપાસના તે નિત્યયુક્ત ભક્તોનો યોગક્ષેમ ચલાવતો સતત એક ચિત્તે જે સદા સંભાળતો તને તે નિત્યયુક્ત યોગીને સજે તું પ્રાપ્ત થાય છે પત્રં પુષ્પં ફલં તોયં જે આપે ભક્તિથી તને
જ્ઞાન તમને હણ તારે જ શરણે આવું સર્વભાવથી કેશવ તારા અનુગ્રહે લઈશ શાંતિને શાશ્વત પદ છોડીને સઘળા ધર્મો તારું જ શરણું ધર્યું તું જ સકળ પાપોથી છોડાવ મુજને પ્રભુ જે કરું ભોગવું વાજે જે હોવું દાન જે કરું આચરું તપને વાજે કરું અર્પણ તે તને મન ભક્તિ તને અર્પું તને પૂજું તને નમું નિશ્ચય તને જ પામીશ તું પરાયણ ઈશ્વર તું પરાયણ ઈશ્વર તું પરાયણ ઈશ્વર હરિ આજનો દિવસ રામનવમી. આજના દિવસે તો આપણો ભાવ સવિશેષ હોવો જોઈએ, કારણ કે દર વર્ષે તો રામનવમીના આગળ કે પાછળના રવિવારે આપણે આ ઉત્સવ ઉજવતા હોઈએ છીએ. અને આજે વર્ષો પછી રામનવમીના દિવસે જ આ ઉત્સવ ઉજવાય છે. આજનો દિવસ પવિત્રતામાં મહાન છે, ભાવનામાં ભવ્ય છે, ઇતિહાસમાં અજોડ છે. તમે બધા જુઓ, જગતના દરેક દેશમાં ભારત સર્વશ્રેષ્ઠ છે. ભારત ભૂમિ, જંબુખંડ, જેના ખોળે વેદ, ઉપનિષદ, મહાભારત અને રામાયણ રચાયા હોય એવો બીજો દેશ જગતમાં છે જ નહીં અને થવાનો પણ નથી. બીજા દેશો ભલે પ્રભુએ સર્જ્યા હોય પણ શોધ્યા છે મનુષ્ય. બીજા દેશો ભલે પ્રભુએ જ સર્જ્યા છે પણ શોધ્યા છે મનુષ્યોએ, કારણ કે એની પાછળ સ્વાર્થની ભાવના હતી. જ્યારે ભારત તો શોધ્યો, સ્થાપ્યો ખુદ વિશ્વ વિધાતાના હાથે છે. એટલે ભારતની મહત્તા કઈ ઓર જ છે. આ જે દેશ જેમાં ભગવાન રામ, ભગવાન કૃષ્ણ જેવા મહાન વિભૂતિઓ થઈ ગયા, આજના પવિત્ર દિવસે આપણા મોટાએ નિર્ગુણનો સાક્ષાત્કાર કર્યો અને હું સર્વત્ર વિદ્યમાન છું એવી પ્રતીતિ કરી અને કરાવી. તો ચાલો આજના પવિત્ર દિવસે આપણે મંગલાષ્ટકથી આજના દિવસનું સ્તવન કરીએ. હરિ ઓમ. પાના નંબર 55 ઉપર. હરિ ઓમ. આજે ધારાવહી ચેતાવો ગુરુદેવ આજ હૃદયે ચૈતન્યની દીવડી તારા પ્રેમ પ્રભાવની જગતમાં કારુણ્ય ધારા
તન તણી રૂપાંતરે પ્રેરતી ચેતાવો ગુરુદેવ આજ હૃદયે ચૈતન્યની દીવડી તારા ચેતન યોગથી હૃદયમાં માળા ફરો રામની મીઠા મંગળ રામના સ્મરણથી સંતાપ જાજો ઘડી શાંતિ પૂર્ણ પ્રસન્નતા પ્રગટજો ભાવાશ્વની અંજલિ ચેતાવો ગુરુદેવ આજ હૃદયે ચૈતન્યની દીવડી શ્રદ્ધા જ્યોત અખંડ આજ પ્રગટો ઉજાસ રે લાવતી પંથે હો ધ્રુવ તારની જીવનની કેડી ખરી ચીંધતી તારા પ્રેમલ અંકની ભવરણે મીઠી મળી વીરડી ચેતાવો ગુરુદેવ આજ હૃદયે ચૈતન્યની દીવડી ચેતાવો પ્રભુ પ્રેમ નવન જીવને જ્વાલા જલો જલાવીને જીવનના એકત્વ સાધો હરી સદભાવે સમતા સુમેળ ધરીને પ્રેમૈક્યતા પામવી ચેતાવો ગુરુદેવ આજ હૃદયે ચૈતન્યની દીવડી કોટી સૂર્ય સમી પ્રભા વિલસતી તારા લલાટે હરી આજે ધન્ય ઘડી પ્રભુ મિલનની મુક્તિ સદેહે મળી એવા મંગલ પર્વની હૃદયમાં સ્મૃતિ રહો જીવતી ચેતાવો ગુરુદેવ આજ હૃદયે ચૈતન્યની દીવડી આજે મંગલ ભાવનું તિલકવું તારા લલાટ
वैराग्य भावे भरी चेताओ गुरुदेव आज हरे चैतन्यनी दीवरी चैतन्यनी चैतन्यनी दीवरी हरि ખૂબ 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 સરસ. હજુ એકવાર તાળીઓના ગડગડાટથી વધારો. ખૂબ જ સરસ, ખૂબ ભાવપૂર્ણ ગાયું. આપણે બધા પૂજ્યશ્રી મોટાની છત્ર છાયામાં આપણું જીવન ગાળીએ છીએ. તો હવે પછી આપણા જીવનના થોડા અનુભવ હું અહીં કહીશ અને તમારામાંથી જેને પણ એ અનુભવ તમારા જીવનમાં થયો હોય તો તમારે હાથ ઉપર કરીને હરિઓમ બોલવાનું છે. પહેલું, જ્યારે આપણે હોશિયાળું લાગે, જ્યારે આ જગતમાં મારું કોઈ નથી એવું લાગે, ત્યારે મોટા જાણે આપણી માતા બનીને આપણું હૈયું પ્રેમથી હિતથી ભીંજવી દે છે. કેટલાને એવું લાગે છે? હાથ ઉપર કરીને હરિઓમ. આપણે કંઈક આડું તેડું કરીએ, કંઈક ભૂલ કરીએ, ત્યારે એક પિતાની જેમ મોટા આપણા અવગુણ કાપે છે. કાપે છે કે નહીં? હરિઓમ. આપણી પર કોઈ મુસીબત આવી જાય અને જ્યારે એમ લાગે કે જાણે હવે કંઈ જ થવાનું નથી, ત્યારે એક ખરાબ મિત્રની જેમ મોટા આપણી રક્ષા કરે છે. આવા ચેતનનિષ્ઠ આપણા સદગુરુ ને માત્ર દિનભરની ચર્યા અર્પીને જો આત્મનિવેદન કરીએ, એમના ચરણે જઈએ, એટલે જીવન ન્યાલ થઈ જાય. આવા આપણા સૌના વહાલા મોટાને કેમ વિસરીએ, કેમ કરીને એને ભૂલીએ? મોટા મુજથી ના વિસરાય, મોટા મારાથી તમે ન ભૂલાવો. હરિઓમ.
बन्यो मुझे रक्षा काजे, बंधु बन्यो मुझे रक्षा काजे, सखा बन्यो संगाथे, सखा बन्यो संगाथे। हइये हेत धरी तुझ चरणे, हइये हेत धरी तुझ चरणे, प्रणमुहु नमिने, प्रणमुहु नमिने। मोटा मुझथी ना विसराए, मोटा मुझथी ना विसराए। हरि कृपा मारे हइये बरसे, हरि कृपा मारे हइये बरसे, हरि कृपा मारे हइये। मोटा मुझथी ना विसराए, मोटा मुझथी ना विसराए, मोटा मुझथी ना विसराए। હરિ ઓમ. કુરુક્ષેત્રના યુદ્ધનો છેલ્લો દિવસ હતો અને જ્યારે છેલ્લો દિવસ હતો ત્યારે યુદ્ધ ભૂમિ પરથી પાછા આવીને શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે આજે પહેલા તું રથ પરથી નીચે ઉતર, પછી હું ઉતરીશ. આ યુદ્ધ દરમિયાન રોજ એક સારથીની શિસ્ત પ્રમાણે રોજ શ્રી કૃષ્ણ પહેલા રથ પરથી ઉતરતા અને પછી અર્જુન ઉતરતો હતો. આજે ભગવાન આવું કેમ કહે છે કે પહેલા તું ઉતર પછી હું રથ ઉપરથી ઉતરીશ? તો પણ કૃષ્ણએ કહ્યું એટલે અર્જુન પહેલા રથ પરથી ઉતરે છે અને ત્યાર પછી જ્યારે કૃષ્ણ રથ પરથી ઉતરે છે તો એ રથ ભડકે બળે છે. આપણા શરીર રૂપી રથમાં પણ જ્યાં સુધી કૃષ્ણ બિરાજમાન છે ત્યાં સુધી જ આપણું ગાડું ચાલી રહ્યું છે. તમે રથમાંથી ઉતર્યા હો રામ, અને રથ કેવો ભડકે બળ્યો રે રામ. નરસિંહ મહેતાએ કેટલું સરસ ગાયું છે કે આ શરીર રૂપી રથમાંથી જ્યારે કૃષ્ણ નીકળી જાય તો આપણું ગાડું પછી ચાલવાનું નથી. આપણું પણ શરીર રૂપી રથ કૃષ્ણ જ ચલાવી રહ્યા છે. આપણું ગાડું, આપણું જીવન ગાડું પૂજ્ય શ્રી મોટા જ ચલાવી રહ્યા છે. અને એ ક્યાં લઈ જાય છે, આપણું ગાડું એ ક્યાં લઈ જાય છે એની આપણે કંઈ ખબર નથી. હરિ તો ગાડું મારું ક્યાં લઈ જાય હું કાંઈ ન જાણું. હરિ ઓમ. કાય ન જાણું રે
સુખને દુઃખના પૈડાવું પર ગાડું ચાલ્યું જાય. કદી ઉગે આશાનો સૂરજ, કદી અંધારું થાય. હે મારી મુજને ખબર નથી કઈ, મારી મુજને ખબર નથી કઈ, ક્યાં મારું ઠેકાણું કાંઈ ન જાણું કે હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય. કાંઈ ન જાણું રે, કાંઈ ન જાણું રે, કાંઈ ન જાણું રે, કાંઈ ન જાણું. ક્યાંથી આવું, ક્યાં જવાનું, ક્યાં મારે રહેવાનું. હે ઓ ક્યાંથી આવું, ક્યાં જવાનું, ક્યાં મારે રહેવાનું. અગમ નિગમનો ખેલ અગોચર, મનમાં મૂંઝાવાનું. હે ક્યારે રે રણ રાત વીતે રે, ક્યારે રે રણ રાત વીતે રે, ક્યારે વાયે વાળું કાંઈ ન જાણું કે હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય. કાંઈ ન જાણું કે હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય. કાંઈ ન જાણું. હે ધર્મ કરમના જોડા બળદિયા, ધર્મ કરમના જોડા બળદિયા, ધીરજની લગામ તારું કાંઈ ન જાણું કે હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય. કાંઈ ન જાણું કે હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય. કાંઈ ન જાણું રે, કાંઈ ન જાણું રે, હે કાંઈ ન જાણું હરી. હે હરી, હે હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય, કાંઈ ન જાણ. હરિ ઓમ. ભજનરૂપી આ રમઝટનું હવે પછીનું મોતી. મીરાબાઈએ શ્રી કૃષ્ણના ચાકર એટલે કે નોકર બનવાની અભિલાષા દર્શાવી. કારણ કે મીરાબાઈને એની ચાકર બનવાથી એની સૌથી નજીક રહી શકાશે એવી અભિલાષા હતી. રાધાએ કૃષ્ણને વરીને હંમેશા સાથે રહેવાની અભિલાષા દર્શાવી. નરસિંહ મહેતાએ
પ્રભુ પ્રીતિ કરીને નામ સ્મરણ પ્રભાતિયા ભજનો કરી કૃષ્ણને રીઝવવાની અભિલાષા દર્શાવી. અને પૂજ્ય શ્રી મોટાએ મીરાબાઈ, રાધા, નરસિંહ મહેતાએ કરેલા બધા જ યત્નો પૂજ્ય શ્રી મોટાએ કર્યા અને પ્રભુને પૂછ્યું કે પ્રભુ તને કેમ કરી રીઝવીએ. આવા પવિત્ર અચ્યુતમ કેશવમ રામ નારાયણને આપણે પણ પ્રાર્થના કરીએ પ્રાચીબેન સાથે. હરિઓમ.
कौन कहते हैं भगवान सोते नहीं, कौन कहते हैं भगवान सोते नहीं, कौन कहते हैं भगवान सोते नहीं। माँ यशोदा के जैसे सुलाते नहीं, माँ यशोदा के जैसे सुलाते नहीं। अच्युतं केशवं कृष्ण दामोदरम्, अच्युतं केशवं कृष्ण दामोदरम्, राम नारायणं जानकी वल्लभं, राम नारायणं जानकी वल्लभं, राम नारायणं जानकी वल्लभं। વાહ, ખૂબ સરસ સાચી.